કેશોદમાં સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટગ્રોથ ઘટક હેઠળ મંજૂરી થયેલી ગ્રાન્ટમાંથી બે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રથમ લોકાર્પણ સાંજના 4 કલાકે નેશનલ હાઈવે થી ડીપી રોડ સુધી કસ્તુરી પાનવાડી શેરીથી લઈને ધોરીવાવ વાડી ગલીમાં આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મારું નામ મુકેશભાઈ કુંભાણી। આજે સરસ મજાનો માંગરોળ રોડથી પીપલિયાના કુળદેવી સુધીનું જે અમારા વર્ષો જૂની ખેડૂતોની માગ હતી, 100 વર્ષ જૂની જે ગારી હતી, એનું આજે આપણા કેશોદ નગરપાલિકા દ્વારા આરસીસી રોડનું સરસ મજાનું કામ થયું અને કેશોદના મત વિસ્તારના ધારાસભ્ય એવા દેવાભાઈ માલમ ઉપસ્થિત હતા। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ નગરપાલિકાનો સ્ટાફ બધા ઉપસ્થિત રહી અને આજે આ ગાડીનું લોકાર્પણ કર્યું અને અમે બધા ખેડૂતો આ લાગણી અને હર્ષ અનુભવીએ અને તાળીઓના નાદથી બધાને વધાવીએ છીએ કે અમારું આ કામ જે ગારા ખૂંદી અને જાતા અને આરસીસી રોડ ઉપર અત્યારે અમારે જે આ સગવડતા આપી બદલ નગરપાલિકા અને કેશોદની જે કોઈ ભાજપની સરકાર છે એનો અમે આ ખેડૂતો વતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। યસ્તુ જય ખોડિયાર, જય કરણીયા બાપા। ત્યારબાદ દ્વિતીય લોકાર્પણ સાંજના 5 કલાકે માંગરોળ રોડ થી પીપલિયા પરિવારના કુળદેવી માતાજીના મંદિર સુધી પાંજરાપોળની વાડીની બાજુમાં કરણીયા બાપા પાસે થઈને રસ્તાનું લોકાર્પણ યોજાયું હતું। આ બંને વિકાસ કાર્યનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા, મંત્રી ભરતભાઈ કોરિયા, ભાજપ આગેવાન પ્રવીણભાઈ ભાલારા, જતીનભાઈ સોઢા તેમજ શહેરના શ્રેષ્ઠીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારબાદ વાડી વિસ્તારના રહેવાસીઓ દ્વારા ધારાસભ્ય તથા નગરપાલિકાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અલ્પાહાર પણ રાખવામાં આવ્યો હતો। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર 2 રોડનું લોકાર્પણ માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને શહેરના પ્રથમ નાગરિક મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ શ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ બોપાડા, ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ શ્રી હિરેનભાઈ ભોરણિયા, પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભાલારા, અમારા સાથી સદસ્ય મિત્રો તેમજ સંગઠનના હોદ્દેદારો, આ વિસ્તારના ખેડૂત મિત્રો એમની હાજરીમાં આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું। પ્રથમ જે ગારીનો રોડ હતો એ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના એમની ગ્રાન્ટમાંથી, આઉટગ્રોથ વિસ્તારની ગ્રાન્ટમાંથી એ રોડનું કામ કરવામાં આવ્યું। એ માંગરોળ રોડ ઉપર થઈ અને આપણે જે ગારી જાય છે ડીપી રોડ સુધી, એ ડીપી રોડ વાળી જે ગારી છે એ ગારીનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ બીજી ગારી જે પાંજરાપોળની જગ્યા આવેલી છે, માંગરોળ રોડથી પાંજરાપોળ વાળી અને પીપલિયા પરિવારના જે કુળદેવી માતાજીનું મંદિર છે ત્યાં સુધીનો જે રસ્તો છે એમનું લોકાર્પણ આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું। કેશોદ નગરપાલિકા દ્વારા અનેકવિધ વિવિધલક્ષી વિકાસલક્ષી કામોની વણથંભી વણઝાર અવિરતપણે ચાલુ છે અને એમના ભાગરૂપે જ આદરણીય ધારાસભ્ય શ્રી અને અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાએ બીડું ઝડપ્યું છે કે જે કામનું ખાતમુહૂર્ત અમારા દ્વારા થાય એ કામનું લોકાર્પણ પણ અમારા દ્વારા જ થાય અને એમના ભાગરૂપે કરોડો રૂપિયાના કામો છે એ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર અને આઉટગ્રોથ વિસ્તારની અંદર એમના દ્વારા હાથ ધરવામાં આવેલા છે અને પૂર્ણ કરવામાં આવેલા છે। આભાર।